આદિવાસી લોકોની ઝડપાયેલી જમીનનો મુદ્દો. એક પત્રકારકતા દ્વારા ઝારખંડની અંદર આદિવાસી લોકોની જમીન ઝડપાયેલી હતી અને તેના પર માહિતી માંગવામાં આવી હતી અને જાણ થઈ કે કેટલાક આદિવાસી સમાજના લોકોને કારણ વગરની જમીન પણ ઝડપાઈ ગઈ હતી. આ ઉપરાંત આના માટે થયેલ કેસ અને જમીન પાછી આપવાની કાર્યગતિ ખૂબ જ ધીમી હતી તેમજ મોટાભાગના કેસ રાંચી જિલ્લાથી જોડાયેલા હતા. આ ઉપરાંત આદિવાસી લોકોને જે મૂળ રાશિ નક્કી થઈ હતી તે પણ ન મળવાની વાત સામે આવી હતી. સરકારી કચેરીમાં નિયુક્તિના ગોટાળા. જ્યારે આ વિશે માહિતી માંગવામાં આવી હતી કે ભરતી માટેના વિજ્ઞાપન અમે તેમાં કેટલા લોકોની ભરતી કઈ જગ્યા માટે થાય છે ત્યારે બહુ મોટા સત્ય સામે આવ્યા હતા. કેમ કે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાપન જાહેર જ ન થયું હતું અને 65 જેટલા લોકોની પાછળના દરવાજેથી ભરતી કરાઈ હતી. આ વાત સંવાદદાતાને મળે છે પણ એ કઈ રીતે આ મુદ્દા પર કામ કરે છે એ જોવાનું હોય છે. સૂચના અધિકારનું કાર્ય સૂચના બહાર લાવવાનું હોય છે અને આવેદન આપ્યા છતાં પણ જો કોઈ માહિતી ન મળે તો એમાં પણ અધૂરી માહિતી સાથે કેટલાક તથ્ય રહેલા હોય છે. કઈ માહિતી મળે છે અને કઈ છુપાવવામાં આવે છે એ બધું જ સમજાઈ જાય છે અને જે છુપાવવામાં આવે છે એ એક દિવસ તો બહાર જરૂરથી પડે છે. આ પ્રકારના આવેદન એકવાર કરવાથી તેને કોઈ પણ રીતે છુપાવી શકાતા નથી. ભલે પછી એનું સત્ય ક્યારેય પણ સામે આવી શકે છે અને મુદ્દા તો હંમેશા જીવંત જ રહેવાના છે. સૂચનાનું એક આવેદન કૃષિ વિશ્વવિદ્યાલય રાંચીમાં પણ જમા કરવાની સ્વીકૃત પદ પર રહેલા અધિકારીઓ, કર્મચારીઓ, સંખ્યાપદ, કાર્યપદ અને કાર્યકાળ તેમજ નામ, જાતિ, નિયુક્તિ તારીખ, જન્મ તારીખ, નિયુક્તિ વિવરણ તેમજ વિજ્ઞાપન તારીખ અને વિવરણ બધી જ માહિતી મેળવવામાં આવી હતી. આ બધી માહિતી મળતા લોકો વચ્ચે આ નિયમિતતા અને અનિયમિતતા વચ્ચેનો તફાવત સામે આવી ગયો હતો અને વિશ્વવિદ્યાલય દ્વારા પણ આ માહિતી આપવામાં આવતી ન હતી કારણ કે તેનાથી બધા જ પત્રકારકતાઓ મળીને બધી જ વાતો બહાર પડી શકે એમ હતા. ને આશા છે કે ભવિષ્યમાં સૂચના અધિકાર સારી રીતે લાગુ પાડવામાં આવે અને લોકો સુધી સાચી માહિતી પણ મળી શકે. અંતરિક્ષની નિયુક્તિ અને સ્વાસ્થ્યનો હાલ. મુત્યાંજય શર્માનું આવેદન જેમાં ઝારખંડ વિદ્યુત બોર્ડ દ્વારા નિલંબિત થયું હતું, જેમાં આંતરિક સર્વેક્ષણ માટે આવેદન, નિયુક્ત અધ્યક્ષ તેમજ બીજી બધી માહિતી માંગવામાં આવી હતી. અહીં આરોગ્ય વિભાગમાંથી મચરડાની એમ્બ્યુલન્સની માટે ફંડ અપાયા હતા. નિયુક્ત તારીખ તેમજ ઉપયોગ અને તેના કરેલ બધા ખર્ચ વિશે માહિતી માંગવામાં આવી હતી. આ ઉપરાંત એસઆઈટી બીમારી વિશે પણ પ્રશિક્ષણ, તેમાં આપેલ રકમ તેમજ શિક્ષણ હેતુના કાર્ય વિશે બધી જ માહિતી માંગવામાં આવી હતી. ખાદ્ય અને ખનન વિભાગ દ્વારા મિલને એક હદ પછી ખોદવાની પરવાનગી વિશે કઈ રીતે માહિતી આપી હતી તેની પણ વાત નોંધ લેવામાં આવી હતી. બસ અહીં આવેદન ન આપવાની આનાકાની જ લોકોમાં શંકા મૂકે છે. રાજેશ્વરી શક્તિનું સત્ય. અહીં એવી વાત સામે આવી હતી કે રાજ્યમાં દારૂ માટે મોટા વિતરણ ચાલે છે અને જેના લીધે ખૂબ જ મોટું નુકસાન પણ થાય છે, પણ અધિકારી તરફથી એવા જવાબ મળતા હોય છે કે કંઈ પણ નુકસાન થઈ જ નથી રહ્યું. જ્યારે મીડિયામાં પણ ખંડન થતા એવી વાત સામે આવે છે કે અમારા રાજસ્વ તો વધી રહ્યો છે. વિધાયક વિનોદ સિંહ દ્વારા એકવાર ભરી વિધાનસભામાં ડિસેમ્બર 2005માં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે શું એ વાત સાચી છે કે મોટા પ્રમાણમાં દારૂ બનવાથી તેમજ ઉત્પાદનના લીધે રાજસ્વમાં નુકસાન થાય છે. જવાબમાં આ ઉત્પાદનના સચિવ એ પણ જવાબ આપ્યો કે એવું કંઈ થઈ નથી રહ્યું. ઉપરાંત સચિવને કંઈ પણ હાથમાં પણ ન મળ્યું ને મીડિયા દ્વારા પણ વાત મળી કે વિત્ત મંત્રી પાસેથી પણ કઈ વાત નથી મળી રહી. અને અંતે દયાનંદ રાય દ્વારા 2001 અને 2 વચ્ચે રાજ્યને દારૂમાંથી 2 કરોડ રૂપિયા પ્રાપ્ત થઈ રહ્યા હતા, જે વધીને 16 કરોડ થઈ રહ્યા છે, પણ આ વર્ષે 2006માં ઘટીને 1.6 કરોડ થઈ રહ્યા છે, જે ખરેખર રાશિ કરતા 90% ઓછી જણાતી હતી, જે બધા માટે ચોંકાવનારી વાત હતી. પરંતુ બધા ચૂપ રહ્યા હતા કારણ કે અધિકારી, વિત્ત મંત્રી બધાને અંધારામાં રાખવા માંગતા હતા અને જ્યારે સૂચનાના એક આવેદનથી સત્ય સામે આવી જાય એમ હતું. મુખ્યમંત્રી પર કેટલો ખર્ચ થાય છે એ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા. એકવાર લોકો દ્વારા મુખ્યમંત્રી તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઉપર કેટલો ખર્ચ થાય છે એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા અને એમના ચિકિત્સા ઉપર કેટલો ખર્ચ થાય છે એ પણ પૂછવામાં આવ્યું. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા કેટલીક વિદેશ યાત્રાઓ, હવાઈ જહાજનો ઉપયોગ તેમજ તેના પીએને કેટલા પૈસા આપવામાં આવે છે, આ બધા જ વિશે માહિતી માંગવામાં આવી હતી. વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવી તો એક ન્યૂઝ પેપરે લેખ લખતા મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો અને લોકો દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીને ઘેરવામાં આવ્યા. અંતે માહિતી મળી જે ખૂબ જ ચોંકાવનારી હતી. પત્રકારકતા તેમજ સૂચના અધિકાર, આ ઉપરાંત સૂચના અધિકાર લાગુ પડ્યો હોવાથી
પત્રકારિતામાં પણ ઘણા સુધારા થયા હતા અને લોકોને ખુલ્લીને માહિતી મળી શકે એ વાત પ્રાપ્ત થઈ હતી. આ પહેલાના સમયથી મૂવીની જેમ જ હતું કે એક રોમેન્ટિક સીન છે બંને વચ્ચેનો, પરંતુ કેટલાક લોકોના લીધે પત્રકારિતા આપણા વિકાસશીલ ભારત તેમજ અન્ય મોટા દેશો માટે પણ ખરાબ અસર થતી રહી હતી. સપ્ટેમ્બર 2005ના છેલ્લા હપ્તાની આ વાત છે કે એમ્સ્ટરડેમની અંદર તૃતીય આંતરરાષ્ટ્રીય પત્રકારિતા સંમેલન હતું, જેમાં 27 દેશોના 100 કરતાં પણ વધારે પત્રકાર આવ્યા હતા. જેમાં વાત થઈ હતી કે જનસંપર્ક, સેલિબ્રિટી અને વિડીયો સંપાદનના લીધે સાચી પત્રકારિતા ઓછી થતી જાય છે. બ્રિટનના પત્રકાર ડેવિડે એવું કહ્યું કે એડિટરને ખોજવાળી પત્રકારિતામાં રસ જ નથી, તેને તો મસાલાવાળા ન્યૂઝ તેમાં જ પૈસા દેખાય છે. ઉપરાંત કોઈ પણ પ્રકારના ખોજી, ઊંડાણ રિસર્ચ તેમજ ખતરનાક સાચા સમાચારની તો હંમેશા અવગણના જ થઈ રહી છે. ઉપરાંત સરકાર તેમજ કોર્પોરેટ કંપનીઓ દ્વારા ખોજી તેમજ સાચી પત્રકારિતા સામે તેમના કોન્ટેક્ટ અને પત્રકાર જગતના મિત્રોથી હંમેશા ઉપયોગ કરી લેવાય છે, જેના લીધે જ બીબીસીના જનરલ ડાયરેક્ટરે પોતાની ખુરશી ઉપરથી પદદાન કર્યું હતું, કારણ કે એમને કોર્પોરેશનની આ ગંભીર અનિયમિતતા વિશે માહિતી હતી. ચાન લેવિસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકતંત્રને વધારવા માટે આપણે એ પત્રકારિતાને બાંધવો પડશે કે જેના લીધે રાજનીતિ તેમજ તેને પૈસા આપવાની વૃત્તિ જે સામે આવી છે, જો એ ખરેખર ખૂબ જ જરૂર જણાય છે. સાચે કઈ રીતના પત્રકારિતા આગળ આવી તેમજ તેને અટકાવી શકે છે, પણ શું પત્રકાર એવું કરવા માંગે છે ખરા? સાચા અર્થમાં પત્રકારિતા એ કોઈ પૂંજીની ગુલામ નથી, એ તો સમાજ દ્વારા આપેલ એક જવાબદારી છે. એમજ થોડું પત્રકારિતાને દેશ તેમજ લોકોના હૃદયમાં આગવું સ્થાન મળ્યું છે. અહીં તો લોકોના હિતોનું રક્ષણ થાય છે એ માટે તેને સ્થાન મળેલું છે, જે વાત રઘુબીર દ્વારા પણ કરવામાં આવી હતી. ખરેખર મીડિયા એક જવાબદારી છે. જેમ સરકારમાં ચૂંટાયેલ લોકો દ્વારા ચૂંટાય છે અને તે લોકોના હિતોનું રક્ષણ કરે તેના માટે રાખવામાં આવે છે, તેમ પત્રકારિતામાં પણ લોકોના હિતોના રક્ષણ કરવા માટે તેમજ લોકતંત્રના રક્ષણ માટે કાર્ય કરવાના મધ્યસ્થી. જો તેઓ આ વાત ગંભીરતાથી નહીં લે અને ચાલવા દેશે તેમજ પૈસાના લોભમાં આવી જ વસ્તુઓ દેખાડશે તો તેમના પૈસા મળશે, પણ લોકો ઉપર જે વિશ્વાસ છે એ ધીમે ધીમે છૂટતો જશે. જૂન 2006માં વીરપ્પા કોયલ દ્વારા સંગઠિત દ્વિતીય પ્રશાસનીય સુધારા દ્વારા અંગ્રેજો દ્વારા બનાવેલ લોકોનું ગુપ્ત સંગઠિત માહિતી 1923 યોજનાને ખારીજ કરવામાં આવી, તેમજ સૂચના અધિનિયમને વધારો આપવો એ પણ વાત કરવામાં આવી. પત્રકારિતા માટે આ ખૂબ જ મહત્વનું અને ઐતિહાસિક નિર્ણય હતો, પણ પ્રિન્ટ તેમજ નવા મીડિયા માટે આ ખૂબ જ સામાન્ય વાત હતી.